પુરા વિસ્તાર છે એરપોર્ટ ની પાછળ હવેલીથી અંદર પેરાડાઇઝ આલમ બી ટાવર। હવે કેટલા વાગ્યાથી લાઇટ નહીં? હવે લાઇટ 3 વાગ્યાથી ગઈ છે અને અમને કંઈક જાણકારી છે નહીં। અમે અમારો ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી, પણ એમને કીધું કે અમારું કામ નથી, જીએબી નું કામ છે। તમે જીબીમાં જ્યારે સંપર્ક કર્યો ત્યારે તમે શું કીધું? જીએબી માં સંપર્ક કર્યો તો એમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે, પણ એ આવીને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં। પછી પાછો કોલ કર્યો અમે તો એમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી, પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી। આજે આપણે સ્માર્ટફોન નો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો 3 દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે તમારું રિચાર્જ પૂરું થાય છે, પણ કરાવીએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે। આજે બિલ ભર્યા પછી પણ અમે 3 કલાકથી હેરાનગતિનો સામનો કરીએ છીએ અને અમારે 14 માળની બિલ્ડિંગ છે, નાના બાળકો છે, બુઝુર્ગો છે, બધા જ છે। એમને કેટલી હેરાનગતિ, 14 માળ આજે ઉતરવો ચડવો, જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો કે અમે એ કરીએ છીએ એમ, કે એમના ઘરે પણ તમે સ્માર્ટ મીટર નખાવો પછી અમારા ઘરે નાખો, નહીં તો પછી પહેલા અમારા ત્યાંથી પણ કાઢો અને એમના ત્યાં તમે સ્માર્ટ મીટરો નાખો। સ્માર્ટ મીટરને લઈને આખા ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે। હવે વડોદરામાં પણ કઈક જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરામાં પણ બધી બહુ જગ્યાએ વિરોધ થયો છે આનો, અને બિલ પણ બધા બહુ આવ્યા છે, બધી બહુ જગ્યાએ બધી પબ્લિક હેરાનગતિ થાય છે। આજે મધ્ય વર્ગના માણસો બહુ હેરાન થાય છે, જે સરકારી અધિકારી નતા। અમારી માંગ એટલી જ છે કે સ્માર્ટ મીટરો હટાવો ને અમને સાદા મીટરો પાછા આપો। સરકારી અધિકારીના ઘરે પેલા સ્માર્ટ મીટર લગાવો, પછી અમારા ઘરે લગાવજો। મારું વૈશાલીબેન દુષ્યંતગીર ગોસાઈ।